નમસ્તે મિત્રો, આસ્થા પ્લસ ક્લાસીસના ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। એની સંપૂર્ણ વિગત લઈશું। પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે હકાર વાક્ય, એના પછી આવશે નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ, અને એના પછી આવશે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। સૌથી પહેલા સાદો વર્તમાન કાળ છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે એને આપણે સમજવું જરૂરી છે। તો એની અંદર જે મહત્વની વસ્તુ છે એ છે કે જ્યારે કોઈ પણ કર્તા કોઈ પણ કાર્યને દરરોજ કરતો હોય, ક્યારે કરતો હોય, મોટે ભાગે કરતો હોય, નિયમિત કરતો હોય, એક ટેવ સ્વરૂપે કરતો હોય, પ્રસંગોપાત કરતો હોય, ભાગ્ય કરતો હોય, હંમેશા કરતો હોય, દર રવિવારે, દર મહિને, દર વર્ષે, આ સામાન્ય સ્વરૂપો આ બધું રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે। સનાતન સત્યો રજૂ કરવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે। સનાતન સત્ય એટલે શું? જે હંમેશા સત્ય જ છે। દાખલા તરીકે પૃથ્વી ગોળ છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, આ બધા સનાતન સત્યો કહેવામાં આવે છે। તો સૌથી પહેલા સાદા વર્તમાન કાળની અંદર આપણે એના કીવર્ડની માહિતી લેશું। અહીંયા જે કીવર્ડ લખેલા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર। તો અહીંયા લખેલું છે એવરીડે, ડેઈલી, એનો મતલબ દરરોજ થાય। સમટાઈમ્સ એટલે ક્યારેક, ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી જનરલી એટલે મોટે ભાગે, રેગ્યુલરલી એટલે નિયમિત, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, ફ્રીક્વન્ટલી કે ઓફન એટલે વારંવાર કે અવારનવાર થતી ક્રિયાઓ માટે, વન્સ ઇન અ વાઇલ, હાર્ડલી, રેરલી, બેરલી એટલે ભાગ્યે જ થતી ક્રિયાઓ માટે, નેવર એટલે ક્યારેય ક્રિયા થતી નથી એ દર્શાવવા માટે। એના પછી છે એવરી વીક, એવરી મંથ, એવરી યર કે એવરી સન્ડે, બરાબર? તો દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે કે દર રવિવારે એ બધી માહિતી રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી મહત્વની વસ્તુ જે છે તમે એની વાક્ય રચના બરોબર સમજો। જો પેટર્ન બરોબર સમજાઈ જાય તેની પરથી બધા જ સેન્ટેન્સીસનું ફોર્મેશન એકદમ ઈઝી છે। તો સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય। તો આ કીવર્ડની અંદર બધી જ માહિતી છે। આ બધી વિગતો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય અને એને અનુરૂપ આપણે આ કીવર્ડનો યુઝ કરીશું આ બધાનો। હવે આવે છે એની વાક્ય રચના ઉપર। જો કોઈ પણ વ્યક્તિને, મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, જો કોઈ પણ વ્યક્તિને એની વાક્ય રચના વ્યવસ્થિત સમજાઈ જાય તો કોઈ પણ પર્સન, પછી ભલે લોઅર સ્ટાન્ડર્ડનો હોય કે પછી કોલેજિયન હોય, આરામથી એ વર્ક કરી શકે એની પર, અને એ આપણે સમજવું બહુ જરૂરી છે। જો અહીં આપેલું છે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા। તો આપણા માટે કર્તા શું? આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ એ આપણા માટે કર્તા છે। એને અનુરૂપ પછી ક્રિયાપદ આવશે જેને વર્બ કહેવામાં આવે। જો કર્તા આઈ, વી, યુ અને ધે હોય, બરાબર? ફરીથી જો કર્તા આઈ, વી, યુ અને ધે હોય તો ક્રિયાપદ એટલે કે વર્બ એમને આપણે એની સાથે લગાવી દેશું। પણ જો કરતા હી, સી કે ઇટ આવતું હોય તો આપણે ક્રિયાપદની સાથે એસ કે એસ નિયમો પ્રમાણે લગાવવું પડે। જેવી રીતે ગો હોય તો એનું ગોઝ થઈ જાય, વોચ હોય તો એનું વોચીસ થઈ જાય। આ ખાસ ધ્યાન રાખવાનું છે। જેવી રીતે આપણે એકવચન બહુવચનના નિયમમાં એસ એસ લગાવતા હોય એ જ રીતે આ ક્રિયાપદનો યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે। એના પછી કર્મ આવે, ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ છે એ હંમેશા ક્રિયાપદ પછી લગાવવામાં આવે છે। ઘણા વાક્ય એવા હશે કે જેની અંદર ઓબ્જેક્ટ એટલે કે કર્મ નહીં હોય તોય કઈ વાંધો નથી, બરાબર? હોઈ શકે કે કોઈ પણ વાક્ય છે એ કર્મ વગરનું પણ હોય, ઓબ્જેક્ટ વગરનું પણ હોઈ શકે, અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો છે। આની પેટર્ન સમજાઈ જાય અને એને અનુરૂપ આપણે ગોઠવતા જઈએ એટલે આખો કાળ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે બીજું કાંઈ જ નથી। આપણા રોજિંદા જીવનમાં આપણે જે બોલીએ છીએ બસ એ જ વસ્તુ આવે છે, અને એ આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે હું 6 વાગે ઉઠું છું, હું આટલા વાગે સ્કૂલે જાઉં છું, હું આટલા વાગે મારું લંચ લઉં છું, બસ એ જ બધું આની અંદર કહેવાનું છે। દર રવિવારે અમે બધા મિત્રો મળીએ છીએ, ક્યારેક અમે આ જગ્યાએ વિઝિટ લઈએ છીએ, આ બધું એની અંદર આવે। અને આપણે પોતે શું છીએ એ દર્શાવવાનું છે। દાખલા તરીકે આઈ એમ અ સ્ટુડન્ટ તો પણ આની અંદર જ આવે, હું એક વિદ્યાર્થી છું। આઈ એમ અ ટીચર, હું એક શિક્ષક છું તો પણ આની અંદર જ આવે।
એ પણ આ જ વાક્ય છે. તો આની અંદર પેટર્નને ફરીથી એકવાર તમને રિપીટ કરી દઉં. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કર્તા લેવાનું છે, એની સાથે ક્રિયાપદ. એસ કે એસ ક્યાં લાગે એ પણ લખેલું છે અહીંયા બોર્ડમાં. જો અહીંયા તમે ધ્યાન આપશો, આઈ વી યુ અને ધે હોય તેની સાથે ક્રિયાપદ એમને લેવાનું છે. હી સી ને ઈટ હોય તેની સાથે ક્રિયાપદની સાથે એસ કે એસ લગાવવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આની અંદર સૌથી પહેલા આપણે સમજી લઈએ છીએ આઈ બાય. તો આ ક્રિયાપદ આઈ વી યુ ધે સાથે બાય લાગી જશે. પણ માની લો કે હી છે, હું ખરીદું છું પણ તે ખરીદે છે, તો અહીંયા બાય સ થઈ જશે. હી સી ને ઈટ આવતું હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નિયમ પ્રમાણે લાગતું હોય. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો વાક્ય રચનામાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. અને આ પેટર્ન થી જ આપણે આગળ ચાલતું જવાનું છે. પૂરા વિડિયોને તમે છેક અંત સુધી જોજો. પહેલા પોઝિટિવ સેન્ટેન્સ ઉપર ડિસ્કસ કરશું, પછી નેગેટિવ ઉપર, અને પછી ક્વેશ્ચન ઉપર આપણે ડિસ્કસ કરશું અને પૂરું એની પેટર્ન છે વ્યવસ્થિત રીતે સમજી લઈશું. બરોબર છે? તો આપણે શરૂ કરીએ છીએ એની અંદર કે એના સેન્ટેન્સીસ કઈ રીતે બને છે. ઓકે, પહેલા વાક્ય ઉપર આપણે નજર કરીએ તો એની અંદર મેં કર્તા તરીકે સબ્જેક્ટ તરીકે આઈ લીધું છે. આઈ પ્લે અ ક્રિકેટ મેચ એવરી સન્ડે. તો આની અંદર આઈ જે છે એ કર્તા છે, પ્લે છે એ ક્રિયાપદ છે, અ ક્રિકેટ મેચ છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે, અને એવરી સન્ડે છે એ અન્ય શબ્દો એટલે અધર વર્ડ છે. હવે માની લો કે આનું ગુજરાતી કરવું હોય તો હું દર રવિવારે ક્રિકેટ મેચ રમું છું. માની લો કે મારો ભાઈ રમે છે તો અહીંયા આવશે માય બ્રધર પ્લેસ. મારો ભાઈ છે એટલે હી કહેવાય. તો એના પ્રમાણે તમારે ક્રિયાપદમાં અહીંયા ફેરફાર કરવો પડે. એ ખાસ ધ્યાન રાખવાનું કે આઈ ની સાથે તમારે કયા રીતે વર્બનો યુઝ કરવાનો છે અને હી સી ઇટ સાથે કઈ રીતે વર્બનો યુઝ કરવાનો છે. સેકન્ડ સેન્ટેન્સ છે વી ડુ અવર હોમવર્ક રેગ્યુલરલી. અમે અમારું ગૃહ કાર્ય નિયમિત કરીએ છીએ. તો કર્તા આ કર્તા છે, આ ક્રિયાપદ છે, વર્બ કહેવાય. બરાબર. અવર હોમવર્ક જે છે એ કર્મ છે જેનો ઓબ્જેક્ટ કહેવાય, અને રેગ્યુલરલી છે એ અન્ય શબ્દ છે. આ પેટર્ન જ છે. આ પેટર્ન પ્રમાણે તમે સેટ કરતા જાઓ. એક પણ વાક્ય ખોટું નહીં બને અને બહુ ઈઝી છે. તો અહીંયા છે વી ડુ અવર હોમવર્ક રેગ્યુલરલી. અમે અમારું ગૃહ કાર્ય નિયમિત કરીએ છીએ. પણ આની જગ્યાએ મારું માય સિસ્ટર એવું આપણે યુઝ કરવું હોય કર્તા તરીકે તો માય સિસ્ટર પછી ડઝ થઈ જાય. અહીંયા જ્યારે હી સી ઇટ આવતું હોય ત્યારે એસ કે એસ લગાવવું પડે. માય સિસ્ટર એટલે સી કહેવાય, તો અહીંયા ડઝ થઈ જાય. માય સિસ્ટર ડઝ હર હોમવર્ક રેગ્યુલરલી. એવી રીતે મારી બેન તેણીનું ગૃહ કાર્ય નિયમિત કરે છે. બરાબર. એના પછી આવે છે યુ સોલ્વ મેની પ્રોબ્લેમ્સ ફ્રીક્વન્ટલી. તમે અવારનવાર વારંવાર ઘણી બધી સમસ્યાઓ છે એને ઉકેલો છો. તો તમે ઘણી બધી સમસ્યાઓને અવારનવાર ઉકેલો છો. એના માટેનું આ વાક્ય રચનામાં કઈ રીતે ફિટ થાય. યુ જે છે એને કર્તા કહેવાય, સોલ્વ છે એને કર્મ એટલે કે વર્બ કહેવાય, મેની પ્રોબ્લેમ છે એને ઓબ્જેક્ટ કહેવાય, અને ફ્રીક્વન્ટલી એટલે અવારનવાર એને અન્ય શબ્દ અધર વર્ડ્સ કહેવાય. નથિંગ એલ્સ. એકદમ ઈઝી છે. આ પેટર્ન છે એને સેટ કરતા જાવ એટલે ઓટોમેટિકલી સેન્ટેન્સ છે ફોર્મ થતા જ જાય અને બહુ ઈઝીલી થતા જાય એટલે કોઈ પણ કરી શકે. ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમે ખાલી તમારા વર્બ જે છે એનો યુઝ કઈ રીતે કરો છો અને કયા સબ્જેક્ટની સાથે વર્ક કરો છો. નથિંગ એલ્સ. હવે તેનો યુઝ કરીએ છે. ધે ગો ટુ માર્કેટ સમટાઈમ્સ. તેઓ ક્યારેક બજાર જાય છે. બરાબર. હવે માની લો કે આ ધે ની જગ્યાએ માય મધર આવે તો માય મધર એટલે સી કહેવાય. તો માય મધર ગોઝ ટુ માર્કેટ સમટાઈમ્સ. મારી માતા ક્યારેક બજારે જાય છે. જે પ્રમાણે કરતા એ પ્રમાણે તમારે વર્બમાં ચેન્જીસ લઈ આવવાના છે. બરાબર. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. હી ગિવ્સ અસ પાર્ટી. પ્રસંગોપાત થી અમને પાર્ટી આપે છે. બરાબર. તો આ વાક્ય જે છે એમાં આ હી આવી ગયું એટલે ઓટોમેટિક જે ક્રિયાપદ છે જો તેની અંદર એસ યસ લાગી જ જાય સીધું એની સાથે. કે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આમાં જે કીવર્ડ જે છે ઓકેઝનલી એને આપણે આગળ રાખી દીધું. જરૂરી એવું નથી કે કીવર્ડ છે પાછળ જ આવે. જરૂરિયાત મુજબ તમે એને આગળ પણ સેટ કરી શકો. પ્રસંગોપાત તે અમને પાર્ટી આપે છે. હવે છે હાર્ડલી સી ટેક્સ રેસ્ટ ઇન ધ નૂન. ભાગે જ તેણી બપોરે આરામ કરે છે.
સી એટલે તેણી છે, એટલે એની સાથે જે છે અહીંયા ટેકનું ટેક સ કરવું પડે. હાર્ડલી ની જગ્યાએ વન્સ ઇન એ વાઇલ, રેરલી, બેરલી એનો યુઝ પણ તમે કરી શકો છો. આ બધાનો મતલબ ભાગ્યે જ થાય. પણ હું ભાગ્યે જ બપોરમાં આરામ કરું છું, જો એવું કેવું હોય તો અહીંયા આવશે હાર્ડલી આઈ ટેક, તો પછી ટેક્સ નહીં આવે, રેસ્ટ ઇન ધ નૂન. પેટર્નને પૂરી સમજવાની છે. તો હવે આવશે ઈટ નો યુઝ. ઈટ નો મતલબ શું? નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, આ બધું જે છે ઈટમાં આવે. હવે ઈટનું બહુવચન પાછું ધે થઈ જાય તો ધે માટે વળી પાછું ક્રિયાપદનું મૂળરૂપ જ લાગુ પડે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ અને હી સી ઈટ સાથે ક્રિયાપદના મૂળરૂપ જે છે એનું રૂટ વર્બ છે એની પાછળ એસ કે યસ લાગી જશે, વર્બની પાછળ. બરાબર? તો અહીંયા મેં લીધું છે ઈટમાં માય કમ્પ્યુટર વર્ક્સ વેરી સ્પીડીલી. મારું કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. તો અહીંયા માય કમ્પ્યુટર જે છે ને ઈટ લેવાનું છે. આ જે છે વર્બ જે છે એ ક્રિયાપદ છે, ઈટની સાથે એસીએસ લગાવવું પડે વર્બમાં. અને આ જે છે આમાં ઓબ્જેક્ટ નથી, જુઓ આમાં કર્મ નથી, આ અન્ય શબ્દ જ છે. બરોબર? એટલે કર્મ દરેક વખતે હોય એવું જરૂરી નથી. પછી પાછું લીધું છે ઈટમાં ધ ડોગ. ધ ડોગ એટલે ઈટ જ કહેવાય. ધ ડોગ ઓલવેઝ બાર્ક્સ એટ ધ સ્ટ્રેન્જર. તો ઓલવેઝ એટલે હંમેશા. જો આ જે છે એ કીવર્ડ અહીંયા લઈ લીધો છે. બરાબર? તે કૂતરો હંમેશા અજાણ્યા સામે ભસે છે. સ્ટ્રેન્જર એટલે અજાણ્યા સામે, જે કોઈ અજાણ્યા સામે એની સામે ભસે છે. બાર્ક એટલે ભસવું. તો એ ખાસ ધ્યાન રાખો કે ધ ડોગ એટલે ઈટ કહેવાય, એટલે ક્રિયાપદ જે એટલે વર્બ જે છે એની પાછળ એસ લગાવવું પડે, એસ પર રૂલ્સ રેગ્યુલેશન. રાઈટ? હવે જો ધ ડોગ નું ધ ડોગ્સ કરી નાખો તો ધે થઈ જાય. તો ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા બાર્ક સ ના આવે. ધ ડોગ્સ એટલે કૂતરાઓ, બાર્ક એટલે ભસે છે, એવરી નાઇટ રોજ રાત્રે ભસે છે. તો આની એક પેટર્ન છે. કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. દરેક વખતે કર્મ હોય એવું જરૂરી નથી. બરાબર? આમાં કોઈ કર્મ જ નથી. ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર? તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે ધ અર્થ જે છે એને ઈટ કહેવાય, એટલે રિવોલ્વ જે છે ક્રિયાપદ એની પાછળ એસ કે એસ લાગે. બરાબર? અને પછી અન્ય શબ્દ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? આ સનાતન સત્ય છે એ પણ સાદા વર્તમાન કાળમાં જ આપણે સમાવવું પડે. સાદા વર્તમાન કાળમાં સનાતન સત્ય આવે. લતા નેવર વોચીસ ટીવી સિરિયલ. હવે જો નેવર છે, નેવર એટલે નેગેટિવ જ કહેવાય, પણ એને નેવર ને આ પેટર્ન જ એપ્લાય કરવી પડે છે. અધરવાઇઝ નેગેટિવ સેન્ટેન્સ માટે ડુ નોટ અને ડઝ નોટ આવે છે. પણ નેવર એક એવો શબ્દ છે કે જે આ પેટર્નમાં શૂટ થાય છે. લતાને સી કહેવાય, એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ જે નિયમો પ્રમાણે લાગતું હોય, વોચ નું વોચીસ થઈ જાય. તો લતા નેવર વોચીસ ટીવી સિરિયલ. ભલે આ નેગેટિવ હોય પણ આ નિયમ પ્રમાણે જ આની અંદર વોચ નું વોચીસ કરવું પડે, કારણ કે લતા એટલે સી. સી એટલે ફરીથી સમજી લ્યો, સી એટલે કોઈ વ્યક્તિનું નામ હોય. લતા, આશા, પછી માય મધર, માય આન્ટ, માય ગ્રાન્ડમધર, માય ડોટર, માય સિસ્ટર, આ બધું સી માં જ આવે. બરાબર? હવે હી ની અંદર માય ફાધર, માય ગ્રાન્ડફાધર, રાજુ, કનુ, મનુ, આ બધા નેમ છે પર્સનના. બરાબર? એ પણ હી માં જ આવે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઈટ ની અંદર ધ બર્ડ, ધ એલિફન્ટ, એ બધું એની અંદર લેવું પડે. કોઈ મશીન હોય તો ધ કમ્પ્યુટર, એવી રીતે. આના પછી છે વી આર નેવર લેટ. અમે ક્યારેય મોડા હોતા નથી. બરાબર? તો એમ ઇઝ આર છે એ પણ ક્રિયાપદ જ છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. આઈ એમ અ સ્ટુડન્ટ, તો એમ છે એ ક્રિયાપદ જ છે. દે આર માય નેબર્સ, તો એમાં આર છે એ ક્રિયાપદ જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. આ એની પેટર્ન છે. તો સાદા વર્તમાન કાળમાં પોઝિટિવ સેન્ટેન્સ જે છે આખી પેટર્નને ફોલો કરે અને એ પ્રમાણે તમે કોઈ પણ વાક્ય છે એને બનાવી શકો. જેમ સેટ કરતા જાઓ આ પેટર્નની અંદર એટલે સેન્ટેન્સ ફોર્મ થતા જ જાય. તો આ જે વાત કરી છે આપણે પોઝિટિવ સેન્ટેન્સ, એની આપણે વાત કરેલી છે. આના પછી આપણે નેગેટિવ જે છે એને આખું શીખીશું અને એના પછી આપણે ક્વેશ્ચનને શીખીશું. બરાબર? હવે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે, દરેક કાળ જે છે એને વ્યવસ્થિત રીતે સમજાવેલું હશે. આ ગ્રામરનું આખું પોર્શન જે છે એટલું સરસ રીતે એક્સપ્લેન કરવાનું છે કે સ્ટુડન્ટને એક બેઠકે જ પૂરેપૂરું સમજાઈ જાય
અને એને જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ પોતે રાઇટ કરી શકે. તો આની ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે એ કીવર્ડ ને આ બધું એ તમે પૂરેપૂરું સમજી લ્યો. અને ખાસ ધ્યાન રાખજો, તમને આ વિડીયો જે પસંદ આવે તો તમે પ્રેમથી અને લાઈક કરો, તમારા સર્કલમાં શેર કરો અને અમારી ચેનલ જે છે આસ્થા પ્લસ ચેનલ એને સબસ્ક્રાઇબ કરી નાખો અત્યારે જ. બરોબર છે? તો હવે પછી આપણે જોઈએ છે આ જ સેન્ટેન્સ છે અને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી આ જ સેન્ટેન્સ જે છે એને આપણે ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીશું. બરોબર છે? તો એના માટે તૈયાર થઈ જાઓ. મિત્રો, આપ સર્વે હકાર વાક્ય કઈ રીતે બને, પોઝિટિવ સેન્ટેન્સ કઈ રીતે બને એની સમજ મેળવી લીધી હશે અને એમાં જરૂરી વિગત લખી પણ હશે આપે. હવે આપણે આગળ વધીએ છીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા હોય તો આપણે કયા કયા ચેન્જીસ કરવા પડશે. તો સૌથી પહેલા આપણે આપણી પેટર્ન જે છે એને ડિસાઈડ કરી લેવી પડે, નક્કી કરી લેવી પડે. તો સૌથી પહેલા જે છે નકાર વાક્ય બનાવવા માટે કર્તા, સબ્જેક્ટ, એની સાથે તરત જ ડુ નોટ કે ડઝ નોટ લગાવવું પડે. ડુ નોટ કોની સાથે લાગશે? જો કર્તા આઈ, વી, યુ અને ધે હોય તો એની સાથે ડુ નોટ આવે. ડઝ નોટ કોની સાથે લાગશે? હી, સી અને ઇટ સાથે ડઝ નોટ લાગશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? એના પછી વર્બ એટલે કોઈ ક્રિયાપદ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? ગો, પ્લે, કમ, રન, વિઝિટ, વોચ, એ બધું એની અંદર એ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દો. આ પેટર્ન જે છે એને ખાસ સમજી લેવાની છે કે એની અંદર આપણે શું કરીએ છીએ, જ્યારે કરતા આઈ, વી, યુ અને ધે હોય તો ડુ નોટ નો યુઝ કરીશું નેગેટિવ બનાવવા માટે, અને હી, સી અને ઇટ હોય ત્યારે ડઝ નોટ નો ઉપયોગ કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ડુ નોટ અને ડઝ નોટ મેદાનમાં આવી ગયા હોય ત્યારે ક્રિયાપદ હોય એની પાછળ એસ કે ઈએસ ક્યારે લગાવવામાં નથી આવતું. ભલે હી, સી અને ઇટ કરતા આવે તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ તમારે અહીંયા મૂકવાનું છે. આ જે છે કર્મ જે છે એ મૂળ ક્રિયાપદનું રૂપ ગોનું ગો જ રહેશે. હી, સી ને ઇટ હોય તો એ ગોનું ગોસ ક્યારેય નહીં થાય, એ ખાસ સમજવાનું છે. તો હવે સેન્ટેન્સીસ શરૂ કરીએ છીએ. સૌથી પહેલા છે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ મેચ એવરી સન્ડે. દર રવિવારે હું ક્રિકેટ મેચ રમતો નથી. તો જો આઈ જે છે એ કરતા છે એની બદલે હી કરતા બનાવી નાખીએ. હી એટલે કોઈ પણ વ્યક્તિનું નામ આવે. દાખલા તરીકે મંથન. તો મંથન ડઝ નોટ પ્લે ક્રિકેટ મેચ એવરી સન્ડે. પછી મંથન આવતું એટલે કે હી આવતું હોય તો પ્લે નું પ્લેસ કરાય નહીં. અહીંયા આપણે ડઝ નોટ કરી દીધું, ઇનફ. ખાસ એ ધ્યાન રાખવાનું છે. બરાબર? પછી ડુ નોટ ને આપણે શોર્ટમાં ડોન્ટ બોલી શકીએ. બરાબર? વી ડોન્ટ ડુ હોમવર્ક રેગ્યુલરલી. અમે નિયમિત હોમવર્ક કરતા નથી. આ વસ્તુ જે છે એ નેચર ઉપર જાય. બરાબર છે ને? સ્વભાવ ઉપર જાય. તો કે કહી શકે ઘણા લોકો કે ભાઈ અમે નિયમિત હોમવર્ક કરતા નથી, સાચું બોલી જાય કે અમે નથી કરતા. બરોબર? તો આની અંદર વી જે છે એટલે ડુ નોટ આવશે અને ડુ નોટ નું શોર્ટ ફોર્મ ડોન્ટ. જેવી રીતે ડઝ નોટ નું શોર્ટ ફોર્મ ડઝન્ટ આવે, સેમ વે. તો કરતા, ડુ નોટ, ડઝ નોટ, અહીંયા આપણે ડોન્ટ યુઝ કરવો પડશે. વી છે એટલે પછી ક્રિયાપદ એટલે કે વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે અને અધર વર્ડ્સ. આ પેટર્ન જે છે એને તમે પકડી રાખો એટલે સેન્ટેન્સીસ બનતા જ જાય. એના પછી આવે છે યુ ડુ નોટ સોલ્વ એની પ્રોબ્લેમ્સ ફ્રીક્વન્ટલી. તમે અવારનવાર એકે પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા નથી. બરાબર? તો યુ છે એટલે ડુ નોટ આવશે, પછી કર્મ, પછી ક્રિયાપદ અને પછી કર્મ આવશે. તો કરતા, ડુ નોટ, પછી ક્રિયાપદ, ક્રિયાપદ એટલે વર્બ, પછી કર્મ, કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. they do not go to market sometimes. તેઓ ક્યારેક બજારે જતા નથી. તો અહીંયા કરતા they છે એટલે અહીંયા ડુ નોટ આવશે. બરાબર? પણ માય ફાધર હોય તો હી થઈ જાય તો અહીંયા ડઝ નોટ આવી જાય. માય ગ્રાન્ડમધર હોય તો સી થઈ જાય તો પણ અહીંયા ડઝ નોટ આવી જાય. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આવશે they do not go to market sometimes. અહીંયા આવશે સબ્જેક્ટ, પછી ડુ નોટ, પછી વર્બ, પછી અધર વર્ડ્સ. એવી રીતે એટલું ધ્યાન રાખજો કે દરેક વખતે એમાં ઓબ્જેક્ટ હોય એટલે કે કર્મ હોય એવું જરૂરી નથી. એના પછી આપણે આગળ વધીએ છીએ. occasionally she doesn't give us party. પ્રસંગોપાત તે અમને પાર્ટી આપતો નથી. બરાબર? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે occasionally he doesn't give us party. આ he છે એટલે અહીંયા does not જ આવે. he સી ને it માં does not આવે
અને એની પછી ક્રિયાપદ આવે છે જે અહીંયા ગીવ છે. અહીંયા ગીવ્સ કરવાનું નથી. આ પેટર્ન છે એને ખાસ યાદ રાખવાની છે. જેવી રીતે આપણે પોઝિટિવ સેન્ટેન્સમાં he say ને it ની પાછળ yes લગાવતા હતા, આમાં નથી કરતા. એનું રીઝન છે કે આપણે ડુ નોટ છે એની પાછળ આપણે yes લગાવીને ડસ તો કરી દીધું છે, પછી નેક્સ્ટ ટાઈમ કરવાની જરૂર નથી. બરાબર. હાર્ડલી સી ડઝન્ટ ટેક રેસ્ટ ઇન ધ નૂન. ભાગ્યે જ તેણી બપોરે આરામ કરતી નથી. એનો મતલબ એમ કે લગભગ કરે જ છે, કોક જ વાર એવી બને કે તે આરામ નથી કરતી. તો આ સી છે એટલે ડઝ નોટ આવે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. પેટર્ન યાદ રાખી લ્યો. કરતા પછી ડુ નોટ ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્બ, પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એવી રીતે માય કમ્પ્યુટર ડઝન્ટ વર્ક વેરી સ્પીડીલી. મારું કમ્પ્યુટર ખૂબ ઝડપથી કાર્ય કરતું નથી. તો માય કમ્પ્યુટર એટલે ઈટ કહેવાય. તો ઈટ ની સાથે તમારે ડઝ નોટ જ લગાવવું પડે અને પછી ક્રિયાપદ. હવે ઈટ ની અંદર ધ ડોગ પણ ઈટ જ કહેવાય. ધ ડોગ ડઝન્ટ બાર્ક એટ ધ સ્ટ્રેન્જર. બરાબર. તે કૂતરો છે અજાણ્યા સામે ભસતો નથી. તો આમાં ઈટ છે એટલે ડઝ નોટ આવી જશે, પણ તમે ડોગ સ કરી નાખો તો દે થઈ જાય. ધ બર્ડ્સ કરી નાખો તો દે થઈ જાય. ધ એલિફન્ટ્સ કરી નાખો તો દે થઈ જાય. અને ખાલી એલિફન્ટ હોય તો ઈટ આવે. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ધ ડોગ્સ એટલે કે ધે પછી ડુ નોટ જ આવે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધ ડોગ્સ ડુ નોટ બાર્ક એવરી નાઇટ. કૂતરાઓ રોજ રાતે ભસતા નથી. દરેક વખતે પેટર્ન આ જ આવશે. કરતા, ડુ નોટ ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્બ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દ અધર વર્ડ્સ. આ જ પેટર્નને આપણે પકડી રાખવાની છે. બરાબર. ધ અર્થ ડઝન્ટ રિવોલ્વ અરાઉન્ડ ધ મૂન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે પણ ચંદ્રની આસપાસ ફરતી નથી. તો અહીંયા આપણે ડઝ નોટ કરી દીધું. અર્થ જે છે એને આપણે ઈટ લીધું છે એટલે અહીંયા ડઝ નોટ આવશે અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ રૂટ વર્બ એ અહીંયા લખવાનું છે. બરાબર. હવે આવે છે લતા. લતા એક નામ છે. તો લતા જે છે એ નામ છે એ સ્ત્રીનું છે એટલે સી લગાવવું પડે. તો લતા ડઝ નોટ વોચ. બરાબર. અહીંયા વોચ છે ટીવી સિરિયલ્સ. લતા જે છે એ ટીવી સિરિયલ જોતી નથી. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પોઝિટિવ હતું ત્યારે આપણે અહીંયા વોચિસ કરવું પડ્યું હતું, પણ જ્યારે ડઝ આવી જાય છે ડુ ની પાછળ યસ લાગી ગયું એટલે ડઝ થઈ ગયું. પછી અહીંયા મૂળ રૂપ જ મૂકવું પડે. ખાસ ધ્યાન રાખવાનું છે આ પેટર્નમાં. લાસ્ટમાં છે વી ડુ નોટ કમ લેટ એવરી ડે. અમે દરરોજ મોડા આવતા નથી. તો આની અંદર વી છે એ કરતા છે એની સાથે ડોન્ટ આવશે. બરાબર. વી ડોન્ટ. કમ એટલે ક્રિયાપદ, વર્બ જેને કહેવાય, પછી લેટ એવરી ડે અને અધર વર્ડ્સ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. આ વાક્યની અંદર આ સેન્ટેન્સમાં ક્યાંય ઓબ્જેક્ટ નથી, કર્મ નથી. અમુકમાં કર્મ હશે અને અમુકમાં કર્મ ન પણ હોય, એમાં કોઈ વાંધો નથી. સો ધીસ આર ધ પેટર્ન્સ. આખી પેટર્ન છે એ નેગેટિવ સેન્ટેન્સની પેટર્ન છે. સાદા વર્તમાન કાળમાં નેગેટિવ વાક્ય, નકાર વાક્ય કઈ રીતે બને. ફરીથી એકવાર કહી દઉં છું. એની વાક્ય રચના ખાસ ધ્યાન રાખજો. સબ્જેક્ટ એટલે કરતા, પછી ડુ નોટ ડઝ નોટ, પછી વર્બ એટલે કર્મ, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે, પછી ઓબ્જેક્ટ એટલે વર્બ એટલે ક્રિયાપદ. સોરી, જો આ જે છે એ અહીંયા એક ભૂલ થયેલી છે. આ જે છે એ ક્રિયાપદ આવશે. આ ક્રિયાપદ થોડા જે ચેન્જીસ કર્યા છે એના લીધે એક જ વસ્તુ જે છે એ ફરીથી પાછી એક પેટર્નમાં કન્વર્ટ કરવાની હતી. તો કાંઈ વાંધો નહીં. તો અહીંયા આવશે. બરાબર. ડુ નોટ ડઝ નોટ એની સાથે ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દો. બની શકે અને સમજવું માટે તો કાફી જ છે. તો ડુ નોટ ડઝ નોટ માં ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે કરતા આઈ વી યુ ધે હોય તો ડુ નોટ આવે અને હી સી ઇટ હોય તો ડઝ નોટ આવે. આ એક પેટર્ન છે. તો અહીંયા આખા નકાર વાક્ય આપણી સામે રેડી છે. આપ એને વ્યવસ્થિત પોઝ કરીને લખી શકશો. બરાબર. અને એના પછી આપણે હવે જઈએ છીએ આ જ વાક્યને ક્વેશ્ચનમાં કઈ રીતે કન્વર્ટ કરાય. ક્વેશ્ચનના સેન્ટેન્સ જે બને એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે. તો એના વિશે આપણે ડિટેલમાં સમજીશું. બરાબર. વિડીયો થોડો ચોક્કસ લાંબો છે, પણ આ પૂરો થઈ ગયા પછી તમે સાદા વર્તમાન કાળ વિશેનો તમારો સંપૂર્ણ ખ્યાલ એકદમ પરફેક્ટ ક્લિયર રેડી થઈ ગયો હશે. બરોબર છે. તો તૈયાર થઈ જાઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે, પ્રશ્નાર્થ વાક્ય માટે. રાઈટ કરવું હોય તો આપ કરી શકો છો. મિત્રો, આપણે હકાર અને નકારની વાક્ય રચના જોઈ લીધી અને એના પેટર્ન્સ વાઇઝ આપણે સેન્ટેન્સ બનાવતા પણ શીખી ગયા છીએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જે છે ઇન્ટ્રોગેટિવ છે એની પર આપણે જઈએ છીએ
અને ઇન્ટ્રોગેટિવમાં એટલે કે પ્રશ્નાર્થમાં કઈ રીતે વાક્ય બનશે એની સૌથી પહેલા વાક્ય રચના સમજીશું. તો એની સિન્ટેક્સમાં સૌથી પહેલા આવે છે ડુ અને ડસ. ત્યાંથી ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન શરૂ થાય. હવે આપણને ખબર છે ડુ કોઈની જગ્યાએ આવશે તો કે જ્યારે સબ્જેક્ટ આઈ વી યુ અને ધે આવતો હોય તો આપણે આગળ ડુ લગાવવું પડે. જો સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે હી સી અને ઈટ આવતું હોય તો આગળ ડઝ લગાવવું પડે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. જે આપણી પેટર્ન છે એવી રીતે છે. ડુ આવે તો આઈ વી યુ ધે એ કર્તા તરીકે હોય અને ડઝ આવે તો હી સી ને ઈટ કર્તા તરીકે હોય, એટલું સમજી લેવાનું. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ રૂટ વર્બ જે છે એ મૂકવાનું છે. પછી ઓબ્જેક્ટ એટલે કર્મ આવશે. પાછળ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ વાક્યની શરૂઆત છે એ હંમેશા કેપિટલ થી શરૂ થાય અને પેટર્ન વાઇઝ એમાં ફૂલ સ્ટોપ કે ક્વેશ્ચન માર્ક એના એન્ડમાં લગાવવું પડે છે. બરાબર? તો સૌથી પહેલા જે છે આપણે જોઈએ છે ડુ આઈ પ્લે ક્રિકેટ મેચ એવરી સન્ડે. શું હું દર રવિવારે ક્રિકેટ રમું છું, ક્રિકેટ મેચ રમું છું? તો કર્તા જે છે એમ આઈ છે તો આપણે ડુ થી શરૂ કરવું પડે. પણ જો કર્તા તરીકે મારો ભાઈ હોય તો એને હી કહેવાય. તો અહીંયા શરૂઆત થશે ડઝ થી. ડઝ માય બ્રધર પ્લે ક્રિકેટ મેચ એવરી સન્ડે? શું મારો ભાઈ દર રવિવારે ક્રિકેટ મેચ રમે છે? આ ખાસ ધ્યાન રાખવાનું. હી સી ને ઈટ આવતું હોય તો આગળ ડઝ થી શરૂ કરવું પડે. આઈ વી યુ ધે આવતું હોય સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે તો આગળ ડુ થી શરૂ કરવું પડે. બરાબર? હવે જો આ સેકન્ડ સેન્ટેન્સ છે એમાં મેં નકાર અને પ્રશ્નાર્થ બેયને ભેગા કરેલા છે. ડોન્ટ, ડુ નોટ છે એનું શોર્ટ ડોન્ટ થાય. બરાબર? ડોન્ટ વી ડુ હોમવર્ક રેગ્યુલરલી? શું અમે અમારું ગૃહ કાર્ય નિયમિત કરતા નથી? નકાર અને પ્રશ્નાર્થ બે ભેગા છે. ઘણી વખત આનું પ્રોનાઉન્સિએશન ડોન્ટ કરતા હોય છે, ડોન્ટ નહીં, ડોન્ટ. ડોન્ટ વી ડુ હોમવર્ક રેગ્યુલરલી? બરાબર? તો પ્રોનાઉન્સિએશન જે છે અમુક ટાઈમે આવું ચેન્જ પણ કરી શકે છે મોડર્ન બનાવવા માટે અને બધું એડવાન્સ બનાવવા માટે. હવે આગળ વધીએ છે. ડુ યુ સોલ્વ મેની પ્રોબ્લેમ્સ ફ્રીક્વન્ટલી? શું તમે અવારનવાર ઘણા પ્રશ્નો છે એને ઉકેલો છો? તો આની અંદર ફરીથી કહી દઉં, કર્તા જે છે યુ છે એટલે આગળ ડુ જ આવે. પણ માય ફાધર હોત તો અહીંયા ડઝ માય ફાધર થઈ જાત. એ ખાસ ધ્યાન રાખવાનું. માય સિસ્ટર હોત તો ડઝ માય સિસ્ટર આવી જાત. બરાબર? માય ક્લાસ ટીચર હોત તો પણ ડઝ માય ક્લાસ ટીચર આવી જાત. એ ખાસ ધ્યાન રાખવાનું. પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં. ઇન્ટ્રોગેટિવ છે, ધેટ્સ ફાઇન. હવે તેની અંદર ડુ દે ગો ટુ માર્કેટ સમટાઈમ્સ? શું તેઓ ક્યારેક બજાર જાય છે? બરાબર? તો આની અંદર ધ્યાન રાખવાનું છે ધે છે એટલે આગળ ડુ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી ટુ માર્કેટ સમટાઈમ્સ જે છે પાછળ ક્વેશ્ચન, અધર વર્ડ્સ એ બધું જે છે એને એ પેટર્ન વાઇઝ જ છે. આ પેટર્નને તમે ફોલો કરતા જાવ, અનુસરતા જાવ એટલે વાક્ય બનતા જ જાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આવે છે ડઝ હી ગીવ અસ પાર્ટી ઓકેઝનલી? શું પ્રસંગોપાત તે અમને પાર્ટી આપે છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. કર્તા તરીકે હી છે તો આગળ ડઝ જ લગાવવું પડે, એમાં ડુ નહીં ચાલે. ખાસ ધ્યાન રાખવાનું. જો આ કોઈ વ્યક્તિનું નામ હોત, દાખલા તરીકે કરણ, તો ડઝ કરણ થઈ જાત. રામ હોત તો ડઝ રામ થઈ જાત. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? હવે કોક વખત એની અંદર વેર, વાઇઝ, વેન, વિચ એનો યુઝ કરવાનો હોય તો એને સૌથી આગળ લઈ લેવાના. એ ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા છે વાય પછી ડઝ આવે. વાય ડઝ સી ટેક રેસ્ટ ઇન ધ નૂન? શા માટે તેણી બપોરે આરામ કરે છે? તો આ સી છે એટલે ડઝ આવશે, પણ શા માટે તો આ વાય જે છે WH છે એ આગળ આવી જાય, એની આગળ આવી જાય. આ પેટર્નને પણ તમારે સાથે યાદ રાખવાની છે. તમે રોજ સવારે શું ખાવ છો? તો વોટ સૌથી આગળ આવી જાય. વોટ ડુ યુ ટેક ઇન યોર બ્રેકફાસ્ટ? એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? પછી આવે છે ડઝ માય કમ્પ્યુટર વર્ક વેરી સ્પીડીલી? જો ખાસ ધ્યાન રાખો છો ડુ ની પાછળ એસ લાગે ને ડઝ થઈ ગયું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ડઝ માય કમ્પ્યુટર વર્ક વેરી સ્પીડીલી? શું મારું કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે? બરાબર? પછી આગળ વધે છે. હવે ઈટ તરીકે કા નિર્જીવ વસ્તુ કે પ્રાણી આવે, ધ ડોગ છે ને ઈટ કહેવાય એટલે આગળ ડઝ આવે. ડઝ ધ ડોગ બાર્ક એટ ધ સ્ટ્રેન્જર્સ? શું તે કૂતરો અજાણ્યા સામે ભસે છે? તો આ જે છે પ્રશ્નાર્થ વાક્ય. પછી આગળ જઈએ છે ડોન્ટ ધ ડોગ્સ બાર્ક એવરી નાઇટ? તો આમાં નકાર અને પ્રશ્નાર્થ બેને ભેગા કરી દીધા છે. શું કૂતરાઓ રોજ રાતે ભસતા નથી? બરાબર? તો આની અંદર ખાસ પેટર્ન રાખવાનું. ડોગ સ છે એટલે ધે થઈ જાય, તેની સાથે
ડુ આવે, એ ખાસ ધ્યાન રાખવાનું ક્રિયાપદનું મૂળ રૂપ. ડઝ ધ અર્થ રિવોલ્વ અરાઉન્ડ ધ મૂન? શું પૃથ્વી ચંદ્રની આસપાસ ફરે છે? તો અહીંયા ક્વેશ્ચન માર્ક છે. આ ઈટ કહેવાય, ધ અર્થ જે છે એને ઈટ કહેવાય, તો આગળ ડઝ લગાવવું પડે. બાકી એસ પર જે પેટર્ન છે એ રીતે જ આગળ વધી શકાય. અહીંયા છે જો વેન ડઝ લતા વોચ ટીવી સિરિયલ. તો હવે લતા છે એટલે સી કહેવાય, સી આવે તો ડઝ આવવાનું જ છે, પણ એની આગળ તમારે વેન લગાવવું પડે. વેન, હાઉ, વિચ, વાય, વેર, આ બધું જે છે એ સૌથી પહેલા આવે. આ પેટર્ન યાદ રાખવાની છે. વેન ડઝ લતા ટીવી વોચ ટીવી સિરિયલ, તો આની અંદર આવશે લતા જે છે એ સી છે એટલે આગળ ડઝ આવે. તો ક્યારે, વેન એટલે ક્યારે, કયા સમયે લતા છે ટીવી સિરિયલ જોવે છે એ રાત હશે. તો આ લતા જે છે એની આગળ સી હોવાના લીધે ડઝ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ. પછી ટીવી જે છે એને કર્મ કહેવાય, ઓબ્જેક્ટ કહેવાય, અને પછી અન્ય શબ્દ. પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં. અને ડુ વી કમ લેટ એવરી ડે? શું અમે રોજ દરરોજ મોડા આવીએ છીએ? બરાબર. તો અહીંયા વી જે છે એટલે આગળ આવી જશે ડુ. આ ખાસ ધ્યાન રાખવાની. તો હવે આ પેટર્ન ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે એની સિન્ટેક્સ ને તમે ખાસ યાદ રાખો. બરાબર. આ સિન્ટેક્સ તમને આવડી જાય પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન ની, તો તમે એનો આરામથી યુઝ કરીને ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો. જેટલા વર્બ હોય એટલા તમે એના સેન્ટેન્સીસ ફોર્મ કરી શકો. અને આ કીવર્ડ જે છે એને ખાસ ભૂલતા નહીં. તો મારો આજનો જે છે આ વિડિયો સ્પેશિયલ સાદા વર્તમાન કાળ ઉપર છે. એની અંદર મેં તમને પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ક્વેશ્ચન પ્લસ નેગેટિવ ક્વેશ્ચન કઈ રીતે બને, નકાર અને ક્વેશ્ચન પ્રશ્નાર્થ બેને ભેગા કરીને કઈ રીતે બનાવી શકાય એ બધું તમને એક્સપ્લેન કરીને તમારી સામે રાખી દીધું છે. મેઇન પર્પઝ મારો એક જ રહેશે, તમારું ઇંગ્લિશ છે, ઇંગ્લિશ ગ્રામર એકદમ ઇમ્પ્રૂવ થાય. વિડિયો થોડોક લાંબો છે, કંઈ વાંધો નહીં, પણ આ જોયા પછી તમારી બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે આરામથી, અને તમે બહુ સરસ એની પ્રેક્ટિસ કરી શકશો. તો તમે પોતે તમારી રીતે, તમે બધા જ તમે પોતે તમારી રીતે 10 સેન્ટેન્સીસ પોઝિટિવ ના બનાવો, 10 છે નેગેટિવ ના બનાવો, અને 10 છે ક્વેશ્ચન ના બનાવો. દરેક વખતે જુદા જુદા વર્બનો એટલે કે ક્રિયાપદનો તમારે ઉપયોગ કરવાનો, અને સબ્જેક્ટ પણ દરેક વખતે બદલતું જવાનું, અને પેટર્નને પકડી રાખવાની. 100% તમે ફટાફટ કરી શકશો. બરોબર છે? તો જલ્દી મળીએ છે નવા એક ટેન્સીસ ઉપર આસ્થા પ્લસ ક્લાસીસના ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં. બરાબર છે? જય ગુરુ, ઓલ ધી બેસ્ટ.